જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ. તો સવાર થઈ ગઈ અમારી અને સવારમાં બસ કરીને બેઠો હું. નાસ્તો આવી ગયો તો નાસ્તો કરી લઈએ. મગનના આયા તો તમારે શું નાસ્તો આવે કમેન્ટ કરીને દેજો. તો માથું ના વરાવ ચાલે ના, આ તો હવાર પડીને માથું વરાવવાનું. આ બધું જો તેલ નાખો માથામાં. બાલ તો નહીં કદી કદી કલા ઓલી બાલ દોરા થઈ ગયા. શું હતું ધોરા થઈ ગયા તો થોડું તું નાખ ને. ના હોય હું જુઠ્ઠું બોલું છું. દોરા થઈ ગયા. હો મોટા ગઈ રાખો તો 20 વરાય નહીં થયો. પોચી વર્ષ એ વાત કરીએ તો બાલ તો આવા ધોરા કોઈ ના કારા બાલ ઓ દુખા હે. કારા બાલ ના ઉપાડું દુખા હે. બાલ નહીં ઉપડતો એક માણસ એક બાલ નહીં ઉપડતો આવે ખાન બહુ પાડે ભાઈ. પણ એક બાલ ખેંચ ના એક જ ખેંચું છું. એક જ જોયો વાઈટ પુલપ સીચા તેલ ગાલ દુખતી છું બતાવી એક બાલ હે. તો ફાઇનલી ઘણા સમય પછી હું બાધેર આવી ગયો. આજે તો આમ અલગ જ લાગે. બાધેર આવ્યા પછી તો વાતાવરણ જ કોઈક અલગ દેખાય. 2 મહિના થઈ ગયા છે ને યારું. 2.5 મહિના થઈ ગયા એમ બાધેર આવ્યો ને. સારું કપડાં ધોવો તે હું બેઠો. એ પાક ગોળી લઈને આવ્યો. ગોળી અમારી વાતાવરણ કેટલું મસ્ત કર્યું. વરસાદ આવે એવું કર્યું. એ જલ્દી જલ્દી પછી જતો રહું હું ઘરમાં. ગરમી લાગે એકન તો. નેદવાનું ચાલુ. આરો તો કાલ જઈ હતી. હાથમાં મમ્મી નહીં ગયા. તાપ તાપ થઈ ગયું પણ નહીં તે ના તાપ તો સિરિયસલી બસ જોતો તમને દેખાય ને તાપ. સારું ને સારું શાંતિથી તમારે બે કપડાં તો એકદમ બેઠે તો ચીડી એટલી બધી હે ને એકન તે પગત લેવો પડે મારે. દેખાતી હશે તો બતાવું તો મને ઝૂમ કરી. પાદન ચીડીઓ બહુ હોય કે અહીંથી ભાગવું પડશે એવું લાગે મને હવે. કારણ કે ચીડે તો કહી રહ્યો બહુ જ એટલે જવું પડશે આપણે ને કહે વધારે ગઈ. અમારા ઘરમાં એટલો બધો કચરો નીકળે ને ત્યારું થાકી જાય વારી વારી. બહુ નીકળે સારું કચરું. ખોબરાતું નહીં લાગે. ઓય ચલો કચરો નીકળે લે બતાવી દો. પંખો ચાલુ કઈ બેઠે ઘરમાં હવે તો ગરમી તો બહુ લાગે. રહેવાતું નહીં. ગરમી તો કૂચા કાઢે. વરસાદ આવે ને તો એટલી બધી ગરમી લાગે. તો વરસાદ ના આવે તો કેટલી ગરમી લાગે વિચાર કરો તમે. સારું સારું રૂટ હોવું આવવાનો. સવારે ઉઠવું, બ્રશ કરવો, ચા પીવો, નાસ્તો બનાવો, જમવાનું બનાવો, કચરા પોતું, વાહન લાસ્ટ પોતું, પછી આરામ. શાંતિથી શું ઊંઘવાનું, નેદવા જવાનું. નેદતા આવડતું નહીં. ઘરનું જ કરો ને આપણે તો.
તું બોલાવી ચાલશે નહીં? તો ગાઈસ અમારી કઈ ખબર નહીં કોક મહેમાન આવ્યું ના આવ્યું ખબર નહીં. બતાવો મહેમાન આવો જુઓ આ મમ્મી મહેમાન નવા ચા પીવા ચા બનાવ કોફી બનાવ ઉકારો મેળ દો. નવાઈનો કબજો સીવે તે બતાય કરે આખો દિવસ કમું કબજો સીવીએ તે પેર દેવાનો હોય કબજો સીવ્યો હોય તો પેર દે રીહજી તને તો ગયા તો બતાવી દે બધું હે મારશે હે સારું બાઈક ચલાવો જો તું ચોકાન જાય ફરવા જવું કે બાઈક લઈને ચાલુ કરતો ફોની કરું તો જી ફોની કાઢે હવે નાવાનું કાઢવા ગાઈઝ અમાર તો ફૂલે ફૂલ વરસાદ આવ થઈ ગયો ઊંચા કાઢે એવો વરસાદ આવે વાવાઝોડું સાંજે ફૂલે ફૂલ વરસાદ આવે મમ્મી તો પોતો ચાદરું આયો गाइस फूल वाला चालू है मम्मी जी बहुत वाला चालू तो फाइनली गाइस आज એટલું બધું વરસાદ આવ્યો હતા અને હજુ તો વાદરો અને હજુ તો અંધારીને આવે ચોમથી બધું પલળી ગયું તો ફ્રેન્ડ આજ તો એટલું બધું વરસાદ આવ્યો અને ફ્રેન્ડ હજુ તો વાદરો છે જો એકદમ થોડો ચાલુ બધું પલળી ગયું મસ્ત વાતાવરણ ઠંડુ થઈ ગયું પણ આપણે તો એટલું બધું પવન આવતો હતો ને પહેલાં પવન આવ્યો પછી વરસાદ આવ્યો મને તો એકદમ મસ્ત ઠંડુ પવન આવ્યો અને વરસાદ તો થોડો ચાલુ અને આ સાઈડ અંધારેલું આ સાઈડ તો બધું ઓછું થઈ ગયું જો જેટલું મસ્ત વાતાવરણ લાગે શું કહેવા બોલો ભૂઈ પરવું હગ ના હું હોય તાર નહીં પરવાનું હું ના હોય ને તાનું પરવાનું પૂછતું મારી સો કેવું મસ્ત ઠંડુ થઈ ગયું ફોટો શૂટ કરવા એટલો મસ્ત વ્યૂ એ કામ છે મારે નહીં ના ખાલી કીધું મેં એ ફોટો પાડવાના ટાઈમ નહીં મારે ઘર રોધવાનું હજુ તો ગાઈસ વાળા થઈ ગયો ને એટલે હવે ખેતરમાં પાણી વાળવું નહીં પડે બધા તો સિરાઈ ગયો મને અડધી જગ્યાએ તો પહેરી ગયો અમારે વરસાદ મસ્ત આવી ગયો એટલે અવાડે આમ તો સારું થઈ ગયું તો ફ્રેન્ડ તો જમવાનું બનાવવાનું મળીએ હવે નેચર વેચર જઈએ નહીં તો પાછા નેચરથી વકાર આવશે કોક તો બોલાવશે જ કારણ કે હું તો ગાઈઝ અમે ખાવાનું તો બાકી હજુ બની તો જીઓ આરો બનાવી દીધો બહુ મસ્ત ખાવાનું બનાવ્યું આજે પનીરનું શાક અને રોટલી નહીં આવ્યું તો જમીન પછી બ્લાઉઝ વારું મીકો
ભરો તિજોરી તમારા. તમે લાયા ને તમે તિજોરી ભરો. અમારું તો એક લુગડું ના મિક્સ અંદર. આખી તિજોરી ભરેલી જ છે. કોના કપડાની ભરી ગઈ? તમારો. મારું તો બાંધેલો છે ચોક ભરાયેલો અને બધું. તો ફાઇનલી ગાઈસ 9 વાગ્યા. એક જ ગોળી ખવાતી નહીં, બહુ જ કરવી છે. તું કહી જા. દવા ખાવાની એ ખાલી જે પેલી વ્હાઈટ હે ને હાથમાં એ તો ખાઈ ગયું. ખાઈ જાય તો એ જ હતી કડવી તા. આ એક કડવી હે યાર. એની સ્મેલ તો આમ પેલી અલગ એમ પેલાની તો એકદમ કડવી હાથમાં પકડે ને તો મારા હાથે સ્મેલ આવે. ચલો ખાઈ લો. 9 વાગ્યા જમી બમીને બેઠ્યા. પંખો એ બને તાપ તાપ થઈ ગયા. દીવો ચાલુ હોય ને એટલે પંખો બંધ કરેલો. કડવી લાગે. પાણી પી લેવાનું. તો અમારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળીએ બીજા બ્લોગમાં. તો સુધી બાય. તો જો ઇન્સ્ટામાં સપોર્ટ કરો એવો યુટ્યુબમાં કરતા રહેજો. શું કેવું સારું તારું? હો જો ઇન્સ્ટામાં સપોર્ટ કરો એવું ગાઈસ યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો અને ફેસબુકમાં બી કરજો. તો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ભૂલતા નહીં હો. ભૂલ ના થાય. સબસ્ક્રાઇબ કરી દીધેલું છે તો એટલે અમારા રોજના બ્લોગ તમારે રોજ પહેલા જ આવી જશે. હા.